એક બેન મને એવું કીધું કે માસી કે તમે બેની કે તમે કેમ ગણપતિમાં આરતીમાં કે રાસ રમવા નથી આવતા? તો એટલા 2-4 દિવસ થયા, બે દિવસ થયા કેમ નથી આવતા? પણ ખરેખર દુઃખ થાય કે જો ભારત દેશની અંદર કહેવાનો તાત્પર્ય કે જો ભારત દેશની અંદર એટલે વરસાદની આફત આવી હોય અને ભગવાન શિવે જો તાંડવ મચાવ્યું હોય અને જો આટલો બધો એમ કે શું કહેવાય આપણી ભાષામાં કે પ્રલય મચાવ્યો હોય ભગવાને, અને લોકો દુઃખી હોય, કોઈના બાળકો, કોઈના પતિ પત્ની, મા બાપ, ભાઈ ભારું બધા જે આપત્તિ વિપત્તિમાં હોય, આપણો ભારત દેશ એ અન્ય કોઈ પણ જગ્યાએ વિશ્વની અંદર લોકો દુઃખી હોય અને આપણે કઈ રીતે નાસી શકીએ? હું તો ખરેખર એવું કહું છું, બહુ દુઃખ થાય કે જ્યારે આપણે સોશિયલ મીડિયામાં ને સમાચારમાં ને જોઈએ, ટીવીમાં ને, ત્યારે દુઃખ થાય કે હરેક વ્યક્તિએ ભારત દેશના કાંઈ ને કાંઈ મદદ મોકલવી જોઈએ, કાંઈ ને કાંઈ. પણ ખરેખર જો કોઈ જતું હોય તો મારે કાંઈ ગુપ્તદાન મોકલવું છે તો મને મારા નંબર છે, હું અભણ છું તો મને હું ગૂગલ કે કહેવાય ને ગૂગલ પે કે એમ વાપરતી નથી. હું જ્યાં દાન કરું ત્યાં ગુપ્ત દાન કરું છું. હું સ્વાધ્યાય છું, સ્વાધ્યાય પરિવાર છું. એટલે મારા દાદાજીએ કીધું છે કે જ્યારે જમણો દાન કરે ને દાબાને, તો દાબાને એમ ન ખબર પડવી જોઈએ કે જમણાએ દાન કર્યું છે, અને જમણાને ખબર ન પડવી જોઈએ કે મેં દાન કર્યું છે. મારા દાદાજી આવું કહે છે. એટલે હું ગુપ્તદાન કરું છું, કાંઈ પણ કોઈ પણ જગ્યાએ ગુપ્તદાન કરું છું. તો કોઈ પણ લોકો હોય તો મારા નંબર છે 9714003316. આજે મને દુઃખ થાય છે કે હું બોલી નથી શકતી. હું એક ક્ષત્રાણી છું, એક કૃતિશીલ છું, હું કારડિયા રાજપૂત પરિવારની દીકરી છું. મને અફસોસ અને દુઃખ થાય છે. મેં મારા ભાઈ સતીશ જાદવ યાની માસ્તરની સાથે મેં વાત કરી કે કેટલી તકલીફ ને કેટલો તાંડવ મચાવ્યું છે ભગવાને, અને હું મારી શિવ શક્તિને જરૂર કે હે ઈશ્વર, આટલું બધું તાંડવ ન મચાવે, એને બુદ્ધિ આપો, સદબુદ્ધિ આપો કે એ લોકો હારે રસ્તે જાય. હું જાણું છું ભગવાનની ગુનેગાર બનવા નથી માગતી. આપણું જે કર્મ છે ને એ આપણે ભોગવવું જ પડે. કાંઈનું કાંઈ ભગવાન આપત્તિ મોકલે, કેમ કે આપણે ભગવાનના વિરોધમાં જ્યારે જાય ને ત્યારે આપણને આવું આપત્તિ વિપત્તિને આવા દુઃખ આવે, આવું તાંડવ મચાવે, ભગવાનથી સહન ન થાય ને. એટલે આપણે જોઈએ જ છે બધા નાની બાલિકાના બળાત્કાર થાય, સ્ત્રીઓને છોડી જાય, આવી રીતના દેશ વિદેશમાં વેચી નાખે, વેચ્યા બજારોમાં વેચી નાખે, આવું કેટલા નિષ્કૃત્ય થાય છે. એટલે ભગવાન શિવ તાંડવ મચાવે છે. પણ હું ભગવાનને એટલું કહીશ કે આવું તાંડવ નહીં મચાવો. ખરેખર જો કંઈ કરો તો તમે બધાને સદબુદ્ધિ આપો, સદવિચાર આપો, સમજદારી આપો કે જેથી એ લોકો સત્યના માર્ગે જાય અને આપનો જે રસ્તો છે એ અપનાવે. એ લોકો પોતાનો રસ્તો ન ઊભો કરે, પોતાની જાતે પોતાનું નક્કી કરેલા ઓલા રસ્તે ન હાલે. ભગવાન તમે જે રસ્તો બતાવ્યો ને ગીતામાં, એ રસ્તા ઉપર હાલ લોકો. હું ભગવાન પાસે માગું છું. બહુ દુઃખ થાય છે, ખવડાવતો નથી. ખરેખર નાના નાના બાળકોને જોઈએ, પશુ પ્રાણીને જોઈએ, અને કેટલા લોકો પીડાય છે ને દુઃખી થાય છે અને કેટલા હેરાન થાય છે. તો મેં બેનને કીધું છે કે બેન ન આવી શકે, કેમ કે મારી હિંમત નથી હાલતી કે લોકો આપણા ભારત દેશની અંદર અન્ય દેશોમાં લોકો દુઃખી હોય, અને જે લોકો દુઃખી હોય ને એની ઉપર આપણે જઈને હસીએ, એવું જ થાય ને કે આપણે ખુશી માણતા હોય ગણપતિ વિસર્જનમાં, ગણપતિ ઉત્સવમાં રાસ રમીએ, પ્રસાદ લઈ લઈએ, ભગવાનનું અપમાન ન કરીએ. પણ ગણપતિ બાપાને કહીએ કે આવું પ્રભુને કહેજો તાંડવ ન કરે, એ બધાને સદબુદ્ધિ આપે કે જેથી ખરાબ રસ્તે ન જાય, ખોટું ન કરે, આપણા વિરોધમાં કોઈ કામ ન કરે, પ્રકૃતિના વિરુદ્ધમાં કોઈનું કામ કરે, નિયતિના વિરુદ્ધમાં કોઈ કામ ન કરે. અમને બધાને સદબુદ્ધિ આપો કે અમે સત્યના માર્ગે જઈએ, સહી માર્ગ ઉપર હાલીએ, પ્રભુ આપનો બતાવેલા રસ્તે અમે હાલીએ. આટલું જ કેવું છે મારે કે હર વ્યક્તિએ આપણે જે ગણપતિ વિસર્જનમાંથી બહાર નીકળી, રાસ રમવાના ઉત્સાહ આનંદમાંથી બહાર નીકળીને આપણને બધાને દુઃખ થવું જોઈએ અને મદદ કાંઈ ને કાંઈ મોકલવી જોઈએ.